તો મિત્રો તમે જોઈ લો આપણે આ જગ્યા ઉપર ખાવાનું બધું લાવી દીધું છે. તો તમે જોઈ લો બાજરીનો રોટલો છે અને ખાવા જે બટાકાનું શાક છે અને ડુંગળી. તો મિત્રો આજે આપણે આટલી કેમ્પિંગ કરવાની હતી આ જગ્યા ઉપર, તો આ જગ્યા ઉપર કેમ્પિંગ કરી નાખી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ મેમ્બર હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે તો ખેતરમાં બાજરી વાવી હતી, તેમાં કટાળ્યું કીધું ફૂટાળ્યું અડધું ઉખાડી નાખ્યું છે અને અડધું બાકી પડ્યું છે. તમે જોઈ લો ને ખેતરમાં એક છેદરો ઊભો છે. તો મિત્રો આ કટાળ્યું થોડું ઊભું છે તો ઉખાડી દઈશું. તો મિત્રો તમે જોઈ લો ભૂંડરા ના આવે, પેલા શું વાયેલું હતું, બટાકા વાયેલા હતા, તેમાં ત્યાં તાર વધ્યો તારનું હજી છે. ભૂંડરા આવતા હતા તમે જોઈ લો. હવે તાર આખો ઢીલો કરી નાખ્યો, ભૂંડરા આવતા હતા એટલા માટે ભૂંડરા તાર આખો ઢીલો કરી નાખ્યો છે. મિત્રો આજે તો આનું આ છેદરો ઉભો ત્યાં લાવવાનું છે, બાજરાના નીચે ખાટલો લાવીને અને ખાવાનું બધું ત્યાં લાવવાનું છે. તો મિત્રો બ્લોગમાં હું તમને બતાવું છું શું ખાવાનું લાવ્યું છે અને પિકનિક ગોળ થઈ જશે. તો મિત્રો તમે બ્લોગમાં જોઈ લેજો શું શું ખાવાનું લાવ્યું છે. તો મિત્રો ખેતરમાં વચોવચ ખાવાની જ અલગ મજા આવે. તો મિત્રો તમે પણ આવી રીતે કરતા હશો, ખેતરમાં વચોવચ લાવીને ખાતા હશો. તો મિત્રો ખાવાની જ અલગ મજા આવે ખેતરમાં. તો મિત્રો હું તમને એટલા ઘડી આજનું મોસમ બતાવું, તો તમે જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં, કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો તમે જોઈ લો આ છેદરા નીચે જમવાનું છે અત્યારે. તો મિત્રો હું તમને બતાવું છેદરા નીચે કેવો છાંયડો છે, તો તમે વ્લોગમાં જોઈ લેજો છેદરા નીચે કેવો છાંયડો દેખાય છે તે. તો મિત્રો તમે જોઈ લો છેદરા નીચે આવો છાંયડો છે. તો મિત્રો તમે જોઈ લો કોરે મોરે ખેતરમાં બાજરી વાયેલી છે. તો મિત્રો કોરે મોરે ખેતરમાં બાજરી વાયેલી છે અને ખેતરમાં જમવાની અલગ જ ફિલિંગ આવે. તો મિત્રો હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો શું શું જમવાનું લાવ્યું છે તે. તો મિત્રો ખેતરમાં ખેતરે ખાવા લઈ જવાનું નથી, કારણ કે ફુવારા ચાલુ કરી દીધા છે. તો મિત્રો આજે તો આપણે અહીંયા જ કેમ્પિંગ કરવાની છે. તો મિત્રો તમે જોઈ લો છાશનો બાટલો લાવી દીધો છે અને ખાટલો. મિત્રો હવે ખાવા લાવું તે બધું હું તમને બતાવું, તો તમે બ્લોગમાં જોઈ લેજો શું શું ખાવાનું છે તે. તો મિત્રો તમે જોઈ લો આપણે આ જગ્યા ઉપર ખાવાનું બધું લાવી દીધું છે. તો તમે જોઈ લો બાજરીનો રોટલો છે અને ખાવા જે બટાકાનું શાક છે અને ડુંગળી. તો મિત્રો આજે આપણે આટલી કેમ્પિંગ કરવાની હતી આ જગ્યા ઉપર, તો આ જગ્યા ઉપર કેમ્પિંગ કરી નાખી છે. તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.